નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિન્દી વિષયની અંદર પાંચમો પાઠ જે છે સ્વરાજ્ય કી નીંવ તેના વિશે અભ્યાસ કરવાના છીએ, જેના લેખક છે વિષ્ણુ પ્રભાકર. આપણે લેખકનો પરિચય અને સામાન્ય શરૂઆત આ પાઠની કરી હતી, બરાબર. આજે આપણે એનો આગળ અભ્યાસ કરવાના છીએ, પરંતુ અત્યાર સુધી કેટલું ચાલ્યું તેનું રિવિઝન જોઈ લઈએ. મુખ્ય કઈ કઈ વાત હતી તો સૌપ્રથમ આપણે લેખક પરિચય જોયો હતો. ત્યારબાદ પાઠની શરૂઆત લક્ષ્મીબાઈની નિરાશા સાથે થાય છે. લક્ષ્મીબાઈ કેમ નિરાશ હોય છે? તો કે રાણી લક્ષ્મીબાઈ એ જોઈને નિરાશ થઈ ગઈ કે ઝાંસી, કાલપી અને ગ્વાલિયર સ્વાતંત્ર્ય સેનાનીના હાથમાંથી જતા રહ્યા છે. ફક્ત ગ્વાલિયરનો કિલ્લો જ એમના અધિકારમાં રહ્યો છે. માત્ર ને માત્ર એક કિલ્લો જ રહ્યો છે. પછી થોડી વાર પછી એ ઝાંસી મેળવવાનો નિર્ણય કરે છે. કોણ? લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ કોઈ પણ ભોગે અંગ્રેજના હાથમાંથી ઝાંસી પાછી મેળવવાનો નિશ્ચય કરે છે, પરંતુ એને કેટલાક રાજનૈતિક કારણો છે જેના કારણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ નિરાશ છે, થોડા પાછળ પડે છે. રાણીને એ વાતનું દુઃખ છે કે તેમની સેનાના મોટા મોટા યોદ્ધાઓ જેમ કે રાવ સાહેબ, બાંદાના નવાબ, રઘુનાથ રાવ વગેરે વિલાસમાં ડૂબેલા છે. તેમની પાસે શક્તિ છે તો પણ તેઓ નિર્બળ છે. તાત્યા જેવો એની પાસે સેનાપતિ છે, છતાં પણ સેનામાં શિસ્ત રહી નથી. યુદ્ધની સઘન તૈયારી કરવાને બદલે બ્રહ્મ ભોજન કરાવવામાં આવી રહ્યું છે. તેને માટે શ્રીખંડ અને લાડુ તૈયાર કરાવી રહ્યા છે. ગ્વાલિયર જેવો મજબૂત કિલ્લો તેમના હાથમાં છે, છતાં પણ તેઓ કશું કરી શકતા નથી. આથી રાણી લક્ષ્મીબાઈ થોડી નિરાશા અનુભવે છે. જુહી અને મુંદર એમની બે સખીઓ છે. જુહી સેનાપતિ તાત્યાને અને મુંદર રઘુનાથ રાવને ચાહે છે. જુહી સારી નર્તકી છે, પણ વિલાસીઓના મનોરંજન માટે એ નૃત્ય કરવા ઈચ્છતી નથી. સ્વરાજ્યને માટે તે પોતાના પ્રેમને પણ ઠોકર મારી શકે એમ છે. મુંદર પણ યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈની સાથે જ રહેવા ઈચ્છે છે. તેણે પણ પ્રેમ કરતાં સ્વરાજ્ય વધુ પ્રિય છે. યુદ્ધમાં તોપખાનાની જવાબદારી તે સ્વીકારે છે. હવે આગળ જોઈએ. લક્ષ્મીબાઈ અને જુહીનો સંવાદ ચાલી રહ્યો છે. મુસ્कुराकर शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. એટલે હજી સ્વતંત્રતાની શરૂઆત છે. એનો પાયો જે તમે બનવા જઈ રહ્યા છો એ નિશ્ચય મહાન બનશે. કારણ કે 1857ની વાત છે. સ્વાતંત્ર્ય સંગ્રામની હજી શરૂઆત થઈ હતી ત્યારની વાત છે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों? जानती हो क्यों? તો આ પોતાની વ્યથા વ્યક્ત કરે છે. મેં આગળ કહ્યું એમ એની પાસે બધું સૈન્ય છે, ગ્વાલિયરનો કિલ્લો છે, તાત્યા જેવા સેનાપતિ છે, છતાં સેનામાં શિસ્ત નથી. તો શા માટે એવું પૂછે છે ત્યારે જુહી કે जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. तभी मुस्कुराती हुई मुंदर यहाँ प्रवेश करती है. मुंदर कहती है, कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहेब, बांदा के नवाब, सेनापति तात्या. जूही सहसा, નહીં મુંદર, સેનાપતિ નહીં. એટલે જેવું મુંદર છે એમ કહે છે કે વિલાસિતામાં આ બધા લોકો ડૂબી ગયા છે, ત્યારે સેનાપતિનું નામ આવતાની સાથે જુહી બોલી ઉઠે છે કે સેનાપતિ નહીં. मुंदर कहती है, मुस्काती है, ओह समझी, तुम तो उनका ही पक्ष लोगी. जूही दृढ़ स्वर में,
मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. હું તેનો પક્ષ નથી લેતી, પણ જે સત્ય છે તેને છુપાવી શકાય નહીં. सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं. સરદાર તાત્યા રાવ સાહેબને તેના તન અને મનના સ્વામી માને છે. ત્યારે મુંદર કહે છે, और तुम उनको अपना स्वामी मानती हो, અને તું તાત્યાને તેના સ્વામી માને છો. ત્યારે જુહી કહે છે, હા, मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी. હા, હું એને મારા સ્વામી માનું છું અને માનતી રહીશ. लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और महारानी से बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ और ठुकरा चुकी हूँ. આમ અહીં જુહીની વાતમાં આપણે જોઈ રહ્યા છીએ કે એના માટે પોતાના પ્રેમનું બલિદાન આપવું પડે તો રાષ્ટ્રપ્રેમ માટે એને એ સ્વીકાર્ય છે. એનાથી વધારે મહારાણી લક્ષ્મીબાઈને પોતાના સ્વામી માને છે અને મહારાણીથી પણ વધારે પોતાના દેશને પોતાનો સ્વામી માને છે. આથી એણે પોતાના પ્રેમને પણ ઠોકર મારી દીધી છે. मुंदर सक पकाकर, जूही तू तो नाराज हो गई. मेरा यह मतलब नहीं था. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं. કારણ કે આ બધા ભોગ વિલાસની અંદર ડૂબી ગયા છે તો એને રોકવા અનિવાર્ય છે, તો તું એને રોકતી કેમ નથી. जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. जूही, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर भी मार सकती हूँ. અહીં જૂહી કહે છે કે હું સ્વરાજ્ય માટે નાચી શકું છું, નૃત્ય કરી શકું છું અને નાચતી આવી રહી છું, પણ જો વિલાસિતામાં ડૂબવા માટે, ભોગવિલાસ માટે જો નૃત્ય કરવાનું હોય તો હું એ કરીશ નહીં. લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર, લક્ષ્મીબાઈ ઊંડો શ્વાસ લઈને કહે છે, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. એટલે ઠોકર મારી, થોડીક ના પાડી અને જો આપણે એને જાગૃત કરી શકીએ, એમાંથી આપણે ભોગવિલાસમાંથી એમને બહાર લાવી શકતા હોત તો વાત જ શું હોત. જૂહી, बाई साहब, मैं औरों की बात नहीं जानती. मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. મને બીજાની ખબર નથી, પણ મને આજ્ઞા આપો, હું ઠોકર મારવા માટે પણ તૈયાર છું. मुंदर कहती है, और मैं भी तैयार हूँ बाई साहब. चलो हम सब मिलकर उनकी नींद हराम कर दे. હું પણ તૈયાર છું બાઈ સાહેબ, ચાલો આપણે મળી અને એની નીંદર હરામ કરી દઈએ. लक्ष्मीबाई, नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते. ना पाड़े छे, अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है. હવે દુશ્મન જ્યારે એને ઉપર ચડાઈ કરશે અને પછી એને જે ઠોકર લાગશે એ જ એને નિંદરમાંથી જગાડી શકશે. જુહી, દુશ્મન કી ઠોકર, यह आप क्या कह रही है. દુશ્મનની ઠોકર, આ તમે શું કહી રહ્યા છો. लक्ष्मीबाई, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. લક્ષ્મીબાઈ કહે છે કે હા જૂહી, કારણ કે દોસ્ત જ્યારે મિત્ર જ્યારે ઠોકર મારે ત્યારે અવિશ્વાસ ઉત્પન્ન થાય છે. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी. तभी मुंदर कहती है, बाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए
पायल की झंकार और भी ठनक उठेगी। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा। सहसा कहीं दूर तोपों का स्वर उठता है। એટલે દૂરથી તોપની અવાજ સંભળાય છે। અહીંયા બ્રહ્મ ભોજન કરાવવામાં આવી રહ્યું છે તેની વાત કરી કે શ્રીખંડ અને લડ્ડુ ઉપર જે બ્રાહ્મણોના આશીર્વાદ લઈ રહ્યા છે અત્યારે તે પણ એનો સ્વર પણ તીવ્ર થઈ જશે। लक्ष्मीबाई, और जूही, तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कह। જો તું તાત્યાને શોધી શકે તો તરત જ તેને અહીંયા આવવા માટે કહે। जूही, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ। अरे शोधी केम न શકું? તમારી આજ્ઞા થવાથી હું તેને પાતાળમાંથી પણ ખેંચીને લાવી શકું છું। जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं। रघुनाथ राव आवे छे, कहते हैं, महारानी आपने सुना? लक्ष्मीबाई, क्या रघुनाथ? महारानी, जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया। जनरल रोजनी सेनाए पेशवानी सेनाने हरावी दीधी। जूही काँप कर ध्रुजी उठी, क्या पेशवा की सेना हार गई? सो पेशवानी सेना हारी गई? लक्ष्मीबाई, पेशवा की सेना हार गई। हाँ, पेशवानी सेना हारी गई। यह अच्छा ही हुआ। आ सारू ज थयुं। अब पेशवा की आंखें खुलेगी। हवे पेशवा ने खबर पड़से। रघुनाथ राव, अपनी सेना तैयार कर दो। रोज ग्वालियर का किला नहीं ले जा सकेगा। रघुनाथ, अपनी सेना तैयार करवानी आज्ञा दो। जनरल रोज આપણો જે ગ્વાલિયરનો કિલ્લો છે તે લઈ જઈ શકવો જોઈએ નહીં। रघुनाथ, मैं जानता हूँ वह कभी नहीं ले जा सकेगा। હું જાણું છું તે ક્યારેય લઈ જઈ શકશે નહીં। मैं अभी सेना को कुछ करने के लिए तैयार करता हूँ। હું અત્યારે જ સેનાને કૂચ કરવા માટે, યુદ્ધ કરવા માટે તૈયાર કરું છું। केवल आपको सूचना देने के लिए आया था। मात्र आपने सूचना देवा माटे આવ્યો હતો। जाता है અને જાય છે। लक्ष्मीबाई, और जूही तुम भी जाओ। सहसा बाहर देखकर અને બહાર જોઈને, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं। कदाच सेनापति तात्या અહીંયા જ આવી રહ્યા છે। जूही बाहर देखकर, जी हाँ, ये तो सरदार तात्या ही है। सरदार तात्या प्रवेश कर रहे हैं। लक्ष्मीबाई, कहिए सरदार तात्या, आज आप इधर कैसे भूले पड़े? तात्या कहते हैं, बाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ, पर आपके लिए तो सेवक ही हूँ। હું કોઈના માટે સરદાર હોઈ શકું, પણ તમારા માટે તો હું સેવક જ છું। लक्ष्मीबाई, व्यंग से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती? आवड़ा मोटा सेनापति ने एक नारीनी सामे झुकता शर्म नहीं आवती? खैर छोड़ो इस बात को, यह तुम्हारी विनम्रता है। जवा दो ये बात ने, आ तो तुम्हारी विनम्रता है। पण लेकिन यह तोपों की आवाज़ कैसी आ रही है? आ टोपनी आवाज़ केवी आवी रही छे? कौन सा उत्सव मनाया जा रहा है? कटाक्ष भरा व्यंग में कहे छे कि आ कयो उत्सव मनावी रह्यो छे? शायद चाटुकारों में जागीर बांटना अभी खत्म नहीं हुआ। तात्या, भाई साहब, आपको हमें लज्जित करने का पूरा अधिकार है। हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है। भाई साहब, તમે અમને લજ્જિત કરવાનો પૂરો અધિકાર છે અને અમે એ યોગ્ય જ છે, કારણ કે અમે વિલાસમાં ડૂબી ગયેલા હતા અને જે થઈ રહ્યું છે તે પણ આપ જાણો જ છો। લક્ષ્મીબાઈ હજી આગળ કહે છે, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोप चल रही है। श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी? એટલે આ બ્રહ્મ ભોજન કરાવી રહ્યા હતા એના માટે આ તોપો ચાલી રહી છે। શ્રીખંડ અને લાડુમાં કાંઈ ઘી કે સાકરની કમી તો નથી રહી ગઈ ને? જૂહી, સરકાર इस बार इनको माफ़ कर दीजिए। आ वक्ते आने माफ़ કરી દો। तात्या व्यग्र होकर, भाई साहब, आप यूँ कब तक फटकारती रहेगी? અમને ક્યાં સુધી આવી રીતે ફટકારતા રહેશો?
लक्ष्मीबाई, तू कहती है अच्छा, લેકિન જ્યાં એવું બોલી રહ્યા છે ત્યાં મુંદર આવે છે, સરકાર સેના તૈયાર હૈ, સરકાર सेना तैयार છે। लक्ष्मीबाई, तो मैं भी तैयार हूँ। तात्या, तुमसे मुझे बहुत आशाएं थी। तात्या, મને તારી પાસેથી ખૂબ આશાઓ હતી। तुम्हारे रहते यह सब क्या हो गया? તારા રહેવા છતાંય આ બધું શું થઈ ગયું? જુહી, સરકાર એ સ્વામી ભક્ત હે। लक्ष्मीबाई, આ स्वामी भक्त છે। लक्ष्मीबाई कहती है, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है। खैर, अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है। પણ હજી કાંઈ બગડ્યું નથી, હજી ઘણું બધું કરી શકાય તેમ છે। તાત્યા, इसलिए तो आया हूँ भाई साहब, आप जो कहेगी वही करूँगा, जो योजना बनाए उसी पर चलूँगा। એટલે જ અહીં આવ્યો છું ભાઈ સાહેબ। હવે તમે જે કહેશો એ જ કરીશ અને જે યોજના બનાવશો એના ઉપર જ ચાલીશ। રઘુનાથરાવ, તાત્યા વગેરે ભોગવિલાસિતામાં ડૂબી ગયા હતા, પરંતુ જ્યારે એમની માથે સંકટ સમય આવ્યો ત્યારે ફરી પાછા લક્ષ્મીબાઈ આગળ આવ્યા। પણ લક્ષ્મીબાઈ શું કહે છે? तो जाओ तलवार संभाल लो, तो जाओ तलवार संभाली लो। नपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो। भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है। એટલે રાગ રંગ ને આ બધું હવે ભૂલી જાઓ, હવે તલવાર લઈ લો અને આપણે રણભૂમિમાં મોત સાથે લડાઈ કરવાની છે। तात्या, महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ, હું युद्ध માટે તૈયાર થઈને જ આવ્યો છું। लक्ष्मीबाई, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और समग्र सामग्री दोनों को दुश्मन के घेरे को से निकाल ले जाना है। લક્ષ્મીબાઈ કહે છે કે દુર્ભાગ્યવશાત જો વિજય ન મળે તો પરાજયની રાહ જોયા વગર એ આપણી સેનાને ફરી દુશ્મનના ઘેરાથી દૂર લઈ આવવાની છે। તાત્યા, ऐसा ही होगा, આવું જ થશે। લક્ષ્મીબાઈ, તાત્યા, मेरा मन कहता है यह मेरे जीवन का अंतिम युद्ध है। આ મારું મન કહે છે કે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે। जीत हो या हार, मुझे किसी बात की चिंता नहीं। जीत હોય કે હાર, મને કોઈ વાતની चिंता નથી। चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए। આપણી વીરતા જે છે એ કલંકિત ન થઈ જાય એ વાતની જ મને ચિંતા છે। આ વાતનો જ આપણને ગર્વ હોવો જોઈએ કે લક્ષ્મીબાઈને એને મૃત્યુની પણ ચિંતા નથી, માત્ર એમને દેશ માટે પોતાની વીરતા કલંકિત ન થાય એની ચિંતા છે। તાત્યા, भाई साहब, वीरता आपको पाकर धन्य है। भाई साहब, वीरता आपने पामी अने धन्य छे। आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा। आज्ञा दीजिए, प्रणाम। लक्ष्मीबाई कहती है, प्रणाम तात्या, मैं सिद्धि युद्ध भूमि में जा रही हूँ, देर न लगाना। तात्या चला जाता है। प्रणाम तात्या, હું સિદ્ધિ જ યુદ્ધ ભૂમિમાં જઈ રહી છું, વાર ન લગાવીશ। मुंदर, सरकार, आज मैं बराबर आपके साथ रहूँगी। आज हूँ तमारी साथे ज रहीश। जूही, और मैं तोपखाना संभालूंगी अने हूँ तोपखानो संभालीश। लक्ष्मीबाई, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। या तो स्वतंत्रता प्राप्त करीशू अथवा तो स्वतंत्रता प्राप्त करवा माटेना पायानो पत्थर बनीशू। हर हर महादेव। तीनों हर हर महादेव का उद्घोष करती है। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है। हर हर महादेवना नारानी साथे ए युद्धभूमि तरफ कूच करे छे અને પૃષ્ઠભૂમિમાં આ ઉદ્ઘોષ સંભળાઈ આવી રહ્યા છે અને પ્રકાશ ધૂંધળો ધૂંધળો લાગે છે અને પછી ધીમે ધીમે શાંતિ છવાઈ લાગે છે અને પછી પાછળથી ગીતાજીના પાઠનો સ્વર ઉઠી રહ્યો છે અને અહીં નાટક પૂરું થાય છે।